એક નેતાનો અહંકાર પહેલા તો એ બનાસકાંઠાના અહંકારી નેતાને હતું કે હું જ સંસદ સભ્ય થઈ જાઉં. એને ચૂંટણી લડવી હતી હો, પણ ગેનીબેનનું નામ અમે વહેતું મૂક્યું ને એટલે એ વહેતા પડી ગયા. પછી એને એમ થયું કે ભાજપમાં બીજો કોઈ મોટો નેતા લડવા જાય ને એને ટિકિટ ભાજપની મળે તો મારા કરતા એ મોટો થાય તો એને ટિકિટ નહીં. મારું કીધું કરે કે ના કરે, આ બેનને ટિકિટ આપું, જીતવાનું તો નથી પણ શહીદ તો કરું. અરે કે છે ગલભા બાપાનું ઋણ ઉતારજો. મારે કેવું છે પહેલા તમે ઉતારો, ડેરીના ચેરમેન હટો, આ દીકરીને બનાવો ચેરમેન. અંગ્રેજીમાં કહેવાય છે ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. સારી વાતની શરૂઆત એ જ કરી શકે જે પોતાના ઘરથી કરે. તો ગલભા બાપાનું ઋણ ઉતારવા પહેલા દીકરીને ડેરીના ચેરપર્સન બેસાડો, પછી બનાસકાંઠામાં કહેવા નીકળજો. અરે બેની સરખામણી થાય. જે બેન સંસદમાં નથી ચાલે એમ એને બનાવો ડેરીના ચેરમેન. આ મારી બેન સંસદમાં ચાલે એવી છે, એને દિલ્હીની સંસદમાં મોકલો. અહંકાર કોઈનો ટકતો